ખેડૂતોના નામે મત મેળવતી સરકાર ખેડૂતોને હેરાન કરવામાં કોઈ જ કશાશ બાકી નથી રાખતી। ગીર સોમનાથ જિલ્લામાં જે તુવેરની ખરીદીમાં સરકારી અધિકારીઓની મનમાનીના કારણે ખેડૂતોને હાલાકી વધી છે। હદ તો ત્યારે થઈ કે જ્યારે 8 દિવસ પહેલા ખેડૂતોએ જે તુવેર વેચાણ કર્યું હતું તે હવે રિજેક્ટ થઈ રહ્યું છે। ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકામાં તુવેરની ખરીદીમાં પોલમપોલ ચાલી રહી છે। પ્રાસલી ગામે માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે તુવેરની ખરીદી ચાલી રહી છે। નવાઈની વાત તો એ છે કે 8 દિવસ પહેલા ખેડૂતો જે તુવેરનું વેચાણ કરી ગયા હતા એ તુવેર 8 દિવસ બાદ રિજેક્ટ થઈ છે, જેથી ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। તુવેરનું અહીંયા તોલાટ થયો છે અને અત્યારે મને એમ કીધું છે કે તમારી તુવેર રિજેક્ટ થઈ છે, એટલે અત્યારે અમે ભરવા આવ્યા છે। 2 ટ્રેક્ટર તુવેર લઈને આવ્યા હતા અને 2 ટ્રેક્ટર રિજેક્ટ કર્યા છે। એમ કે છે કે તુવેર નબળી છે કરી અને પછી એને કીધું કે તુવેર નબળી છે। હવે અહીંથી જોખાઈ ગઈ, ગોડાઉને વહી ગઈ, હવે ત્યાંથી રિજેક્ટ થઈ પાછી આવી। 8-9 દિવસ થઈ ગયા અને પછી કહે છે કે તુવેર નબળી છે। ભારે મહેનત બાદ તુવેરને ટ્રેક્ટરમાં ભરી ગામડાથી લાવી ઊંચી મજૂરી આપી તેને તાલુકાના માર્કેટ યાર્ડમાં લવાય છે। ખેડૂતોને ઘરેથી ટ્રેક્ટરમાં લોડ કરતી વખતે મજૂરી આપવી પડે છે, બાદમાં તેને માર્કેટ યાર્ડમાં ઉતારતી વખતે પણ મજૂરી આપવી પડે છે। આટલી મહેનત કર્યા પછી ખેડૂતોની તુવેર રિજેક્ટ થઈ ગઈ છે। વેચાણ કરી યાર્ડમાં ડમ કરી દીધા બાદ તુવેર રિટર્ન આવતા ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોનું માનવું છે કે કેટલાક વેપારીઓના માલ 25% ડેમેજ હોય તેમ છતાં ખરીદી લેવાયો છે, જે જોતા વેપારીઓ અને ગુજકો મહોત્સવના અધિકારીઓની સાંઠગાંઠ હોય તેવું પણ લાગી રહ્યું છે। આ મજૂરી કે ખેડૂતને જો આ મજૂરી દેવી પડે બરોબર, એક તો ઘરેથી ભરે, પહેલે દિવસે ભરી લીધા, બીજે દિવસે 5 વાગે મેસેજ આવ્યો કે આ તુરદારના ભાવ ટેકાના બંધ છે બધા યાર્ડ, પછી પાછું ટ્રેક્ટર ખાલી કર્યું અને પછી પાછો ત્રીજે દિવસે મેસેજ આવ્યો કે હવે તમે તુરદાર લઈને આવો, તો બધા ખેડૂત ભરવા આવી ગયા। તો એ મહેનત કેવડી થાય ખેડૂતને, પસીનો કેટલો ઉતરે, પછી અહીંયા લઈ આવ્યા તો એ 4% ડેમેજ કાઢ્યું, તો 4% ડેમેજ, તો અત્યારે જે બારદાન જે ભરેલા છે એ લોકોના ચેક કરેલા એ તમે 2 બધા ખેડૂતની એવી ગણતરી માંગણી છે કે 2 બારદાન ખોલી અને તમે ચેક કરો, ઈ તુરદારનો ચેક કરો અને અમારી તુરદાર અત્યારે જે લઈ આવ્યા ઈ તુરદાર તમે ચેક કરો। આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે સરકારની આ પ્રકારની નીતિની આકરી શબ્દોમાં ઝાટકણી કાઢી છે। સરકારનું વલણ ખેડૂતોને હેરાન કરવાનું હોય તેમ લાગી રહ્યું છે। યાર્ડની અંદર માલ જોખવામાં આવ્યો છે, એમાં ઘણો બધો આ માલની અંદર 20-25% ડેમેજ છે, છતાં પણ એમને જોખવામાં આવ્યો છે। જ્યારે હાલ જે ખેડૂતો ત્યાં ઉપસ્થિત છે એમનો માલ ખોટી રીતે પરેશાન કરીને જોખવામાં આવતો નથી। સાથે સાથે ખેડૂતોના આક્ષેપો એવા પણ છે કે અમુક વેપારીઓનો માલ ડેમેજ હોવા છતાં પણ જોખી લેવામાં આવે છે, જ્યારે સામાન્ય ખેડૂતોના માલને જોખવામાં આવતો નથી। વધુમાં એક ચોંકાવનારી ઘટના એ જાણવા મળી છે કે 8 દિવસ પહેલાં અમુક ખેડૂતોના માલ જોખાઈ ગયા, એમને બારકોટ લાગી ગયા અને આજે 8 દિવસ પછી એમના માલને રિજેક્ટ કરવામાં આવ્યો છે, એવી ઘટનાઓ પણ સામે આવી છે। ગુજકો મહોત્સવના અધિકારી બચાવ કરી રહ્યા છે કે તુવેર પેરામીટરમાં આવતી ન હોવાથી રિજેક્ટ કરાઈ છે। ખેડૂતોને આ માટે જરૂરી સૂચનો પણ આપી દેવાયા છે। રિજેક્ટ થાય છે એટલે આપણે પેરામીટરમાં એ પ્રમાણે જોખીએ છીએ, પેરામીટરનું પડાવે એ રિજેક્ટ થાય છે। જોખાયા બાદ પછી રિજેક્ટ થાય તો એનું કારણ શું? ગોડાઉનમાં રિજેક્ટ થાય છે તો ફરીથી અહીં આવે છે તો આપણે પાછા એ ખેડૂતોને સોંપી દઈએ છીએ। તો આ જ થાય તો રિજેક્ટ થઈને પણ સાફ કરીને લાવવાની પાછી, તો ઘરે સાફ કરીને લાવવાની, કારણ આમ આપણે ટ્રાય કરી લઈએ અહીંયા ના નીકળે તો ઘરે સાફ કરીને લાવવાની। અમુક ખેડૂતો કેવું છે કે અમારી તુવેર સારી છે, એવું કંઈ બન્યું ખરી? એ છે કે જે આપણે પેલા જોખેલ હતી ને એ ગોડાઉનમાં ગઈ, એ રિજેક્ટ થઈ તો આપણી ફરીથી ખેડૂતોને આપવાની છે બધાને અને સાફ કરીને પછી લાવવાની છે। સારી ગુણવત્તાની તુવેર હોવા છતાં અધિકારીઓ નીત નવા બહાના હેઠળ ખેડૂતોના માલને રિજેક્ટ કરી તેમને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે, જે દર્શાવે છે કે સમયે સમયે ખેડૂતોના હિતની વાતો કરનારી સરકાર કોઈને કોઈ રીતે ખેડૂતોને હેરાન કરી રહી છે। દીક્ષિત પરમાર, GSTV, ગીર સોમનાથ।